પરિવાર હતો. 11 દીકરાઓ અને પતિ પત્ની થઈને કુલ 13 જણાનું પરિવાર હતો. અને એને ક્લર્ક પરિવાર હતો. 11 દીકરાઓ અને પતિ પત્ની થઈને કુલ 13 જણાનું પરિવાર હતો. અને એને અમેરિકા ફરવા જવાની બહુ ઈચ્છા, પણ આ 13 જણાના પૈસા ભેગા કરી ત્યાં જિંદગી પૂરી થઈ જાય. નાની એવી નોકરી કરતો હતો, છતાં પણ આ માણસે બહુ મહેનત કરી અને ઓવર ટાઈમ ભરીને પણ પૈસા ભેગા કર્યા. પાસપોર્ટ કઢાવ્યા, ટિકિટ લીધી, પણ ઘટના એ ઘટી કે જ્યારે એને જવાના 7 દિવસ બાકી રહ્યા ત્યારે એના નાના છોકરાને શેરીમાં કૂતરું કરડી ગયું. અને ત્યાંની ગવર્મેન્ટ એટલે કે સરકારે એવું કહ્યું કે તમારા 14 દિવસ હવે શહેરમાંથી કોઈ બહાર જવું નહીં, તમારા ઘરના લોકો આને લઈને. હવે વર્ષોથી જેને અમેરિકા જવાની ઈચ્છા, આટલી મહેનત કરી અને પૈસા કમાયો અને 7 દિવસ જવાની વાર હતી અને કૂતરું કરડ્યું અને 14 દિવસ કોઈને ઘરની બહાર નીકળવું નહીં શહેરમાંથી. આવી આજ્ઞા મળી તો તમે કલ્પના કરો કે પરિવાર ઉપર શું દશા થઈ હશે. લખ્યું છે એક પુસ્તકમાં કે જે છોકરાને કૂતરું કરડ્યું હતું ને એની હારે કોઈ બોલતું નહોતું, બધા બોલવાનું બંધ કરી દીધું કે તારા લીધે અમારું અમેરિકા જવાનું બંધ રહ્યું. બધા લોકો એના પર ગુસ્સો કરે, એનો બાપ તો એની પર એટલો ગુસ્સો કરે એની સામું ન જોવે. 2 દિવસ તો જીમો નહીં એનો પિતા. હવે જે દિવસે બરાબર મુસાફરીની તારીખ હતી, એ તારીખ આવી, આખા સ્કોટલેન્ડમાંથી લોકો ફરવા માટે જતા હતા પોતાના બેગ લઈને. આ બધા જોઈને રડ્યા કરે. સવારમાં આખા ગામમાં સ્કોટલેન્ડમાં તમે જુઓ તો એટલો સરસ મજાનો માહોલ, આનંદ અને ક્લર્ક પરિવારના ઘરમાં એકમાં ખાલી માતમ હતો. બધા રડતા હતા, બધા રડી રહ્યા હતા. હવે શું થાય? ત્યારે ઘટના એ ઘટી વાલા ભક્તજનો, સાંજ પડી અને સ્કોટલેન્ડમાં સમાચાર આવ્યા કે સવારે જે જહાજ નીકળ્યું એ દરિયામાં થોડે દૂર ગયું અને તોફાન આવ્યું. એમાં આખું જહાજ ડૂબી ગયું. હજારો લોકો મરી ગયા છે. આખા સ્કોટલેન્ડમાં ઘરે ઘરે માતમ છવાયો અને ક્લર્ક પરિવારમાં દિવાળી જેવો માહોલ હતો. કારણ જો છોકરાને કૂતરું ન કરડ્યું હોત તો આખો પરિવાર આપણે પાણીમાં આજે ડૂબી ગયા હોત. ક્યારેક તમારી હારે જે થઈ રહ્યું છે સારું થઈ રહ્યું છે. જે હરિ કરશે મમ હિતનું, આ નિશ્ચય બદલાય નહીં. હું હરિનો અને હરિ મમ રક્ષમાં. એક ક્લર્ક પરિવાર હતો. 11 દીકરાઓ અને પતિ પત્ની થઈને કુલ 13 જણાનું પરિવાર હતો. અને એને અમેરિકા ફરવા જવાની બહુ ઈચ્છા, પણ આ 13 જણાના પૈસા ભેગા કરી ત્યાં જિંદગી પૂરી થઈ જાય. નાની એવી નોકરી કરતો હતો, છતાં પણ આ માણસે બહુ મહેનત કરી અને ઓવર ટાઈમ ભરીને પણ પૈસા ભેગા કર્યા. પાસપોર્ટ કઢાવ્યા, ટિકિટ લીધી, પણ ઘટના એ ઘટી કે જ્યારે એને જવાના 7 દિવસ બાકી રહ્યા ત્યારે એના નાના છોકરાને શેરીમાં કૂતરું કરડી ગયું. અને ત્યાંની ગવર્મેન્ટ એટલે કે સરકારે એવું કહ્યું કે તમારા 14 દિવસ હવે શહેરમાંથી કોઈ બહાર જવું નહીં, તમારા ઘરના લોકો આને લઈને. હવે વર્ષોથી જેને અમેરિકા જવાની ઈચ્છા, આટલી મહેનત કરી અને પૈસા કમાયો અને 7 દિવસ જવાની વાર હતી અને કૂતરું કરડ્યું અને 14 દિવસ કોઈને ઘરની બહાર નીકળવું નહીં શહેરમાંથી. આવી આજ્ઞા મળી તો તમે કલ્પના કરો કે પરિવાર ઉપર શું દશા થઈ હશે. લખ્યું છે એક પુસ્તકમાં કે જે છોકરાને કૂતરું કરડ્યું હતું ને એની હારે કોઈ બોલતું નહોતું, બધા બોલવાનું બંધ કરી દીધું કે તારા લીધે અમારું અમેરિકા જવાનું બંધ રહ્યું. બધા લોકો એના પર ગુસ્સો કરે, એનો બાપ તો એની પર એટલો ગુસ્સો કરે એની સામું ન જોવે. 2 દિવસ તો જીમો નહીં એનો પિતા. હવે જે દિવસે બરાબર મુસાફરીની તારીખ હતી, એ તારીખ આવી, આખા સ્કોટલેન્ડમાંથી લોકો ફરવા માટે જતા હતા પોતાના બેગ લઈને. આ બધા જોઈને રડ્યા કરે.
સવારમાં આખા ગામમાં સ્કોટલેન્ડમાં તમે જુઓ તો એટલો સરસ મજાનો માહોલ, આનંદ અને ક્લર્ક પરિવારના ઘરમાં એકમાં ખાલી માતમ હતો. બધા રડતા હતા, બધા રડી રહ્યા હતા. હવે શું થાય? ત્યારે ઘટના એ ઘટી વાલા ભક્તજનો, સાંજ પડી અને સ્કોટલેન્ડમાં સમાચાર આવ્યા કે સવારે જે જહાજ નીકળ્યું એ દરિયામાં થોડે દૂર ગયું અને તોફાન આવ્યું. એમાં આખું જહાજ ડૂબી ગયું. હજારો લોકો મરી ગયા છે. આખા સ્કોટલેન્ડમાં ઘરે ઘરે માતમ છવાયો અને ક્લર્ક પરિવારમાં દિવાળી જેવો માહોલ હતો. કારણ જો છોકરાને કૂતરું ન કર્યું હોત તો આખો પરિવાર આપણે પાણીમાં આજ ડૂબી ગયા હોત. ક્યારેક તમારી હારે જે થઈ રહ્યું છે સારું થઈ રહ્યું છે. જે હરિ કરશે મમ હિતનું, આ નિશ્ચય બદલાય નહીં. હું હરિનો અને હરિ મમ રક્ષ. એક